વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પોએમ નંબર 2 ધ યુઝફુલ પ્લાવ એનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે શીર્ષકને સમજવાનો પ્રયત્ન કરીશું. તો યુઝફુલ એટલે કે ઉપયોગી અને પ્લાવ એટલે કે હળ. તો આ કાવ્યમાં ખેડૂત અને ખેતીનું મહત્ત્વ દર્શાવ્યું છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. તો આપણે ખેડૂતનું મહત્ત્વ ક્યારેય ઓછું આંકવું જોઈએ નહીં. ખેડૂતને સામાન્ય કે ખેતીના કામને સામાન્ય ગણવું જોઈએ નહીં. આપણી રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુ જેવી કે ફળ, શાકભાજી, દૂધ, અનાજ કે જેના વગર જીવવાનું આપણા માટે અશક્ય છે. તો આ બધી વસ્તુ ફક્ત ખેડૂતને આભારી છે. જો ખેડૂત આ ફળ, શાકભાજી, અનાજ ઉગાડવામાં સખત મહેનત ન કરે તો આપણને આ બધી વસ્તુ ક્યાંથી પ્રાપ્ત થાય? અને બીજી મહત્ત્વની બાબત એ છે કે આપણી સંસ્કૃતિની શરૂઆત થઈ ત્યારથી ખેડૂત અને ખેતીનું મહત્ત્વ રહ્યું છે. તો આ કવિતામાં ખેડૂત અને હળનું મહત્ત્વ દર્શાવતા કહ્યું છે કે હળ ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે. પ્લાવ એટલે કે હળ કે જે ખેડવાનું, જમીન ખેડવાનું કામ કરે છે. પ્લાવિંગ એટલે કે જમીનને ખેડવું. તો જમીનને શા માટે ખેડવામાં આવે? તો બીજને જમીનમાં નાખતા પહેલાં જમીનને સ્મૂથ બનાવવા માટે, જમીનમાં હવા જઈ શકે અને નીચેની ફળદ્રુપ જમીન ઉપર આવે કે જેથી બીજ સરળતાથી અને સરસ રીતે અંકુરિત થઈ શકે, એના માટે પ્લાવિંગ કરવામાં આવે છે. તો પ્રસ્તુત કાવ્યમાં ફાર્મર એટલે કે ખેડૂત, ફાર્મિંગ એટલે કે ખેતી અને પ્લાવ એટલે કે હળ કે જે જમીનને ખેડવાનું કામ કરે છે કે જેથી બી અંકુરિત થઈ ખેડૂતને સારો પાક આપે. તો આ ઉપર દર્શાવેલી બાબતોનું મહત્ત્વ આ કાવ્યમાં દર્શાવવામાં આવ્યું છે. સૌ પ્રથમ હું કવિતાને 2 વાર વાંચીશ, એના કઠિન શબ્દો સમજાવીશ અને પછી આપણે પાઠ્યપુસ્તકમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, સૌ પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપશો અને કઠિન શબ્દની નીચે અંડરલાઈન કરશો અને ઉચ્ચારણ સાંભળવાનો પ્રયત્ન કરશો. અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ ઇન moderate cold and heat. In moderate cold and heat. To walk in the air, how pleasant and fair. To walk in the air, how pleasant and fair. In every field of wheat. In every field of wheat. The fairest of flowers adoring the boughs. The fairest of flowers adoring the boughs, and every meadow's brow. And every meadow's brow. So that I say no courtier may. So that I say no courtier may compare with them who clothe in grey. Compare with them who clothe in grey, and follow the useful plough. And follow the useful plough. They rise with the morning lark. They rise with the morning lark, and labor till almost dark. And labor till almost dark. Then folding their sheep. Then folding their sheep, they hasten to sleep. They hasten to sleep. Next morning is ringing with birds that are singing. Next morning is ringing with birds that are singing. On each green tender bough. On each green tender bough. With what content and merriment. With what content and merriment. Their days are spent. Their days are spent. Whose minds are bent. Whose minds are bent. To follow the useful plough. To follow the useful plough. A country life is sweet in moderate cold and heat. To walk in the air, how pleasant and fair. In every field of wheat. A country life. country life એટલે અહીંયા કન્ટ્રી એટલે દેશ એવો અર્થ નથી કરવાનો, પણ કન્ટ્રી લાઈફ એટલે કે ગ્રામ્ય જીવન. તો ગ્રામ્ય જીવનની મજા છે તો શામાં? કે ગ્રામ્ય જીવનમાં મધ્યમ ઠંડી અને ગરમી એવું વાતાવરણ અને
ઘઉંના દરેક ખેતરની તાજી અને આહ્લાદક હવામાં ફરવું. તો આવા સરસ વાતાવરણમાં ગ્રામ્ય જીવનની મજા છે એવું પ્રસ્તુત પંક્તિમાં કહેવા માંગે છે. The fairest of flowers, adoring the bowers and every meadows brow. The fairest એટલે કે સૌથી સુંદર, ફ્લાવર્સ એટલે કે ફૂલો, એડોરિંગ એટલે કે સુશોભિત કરે છે, અને ધ બોવર્સ એટલે કે લતાકુંજ, એન્ડ એવરી મીડોઝ બ્રો, મીડો એટલે કે ઘાસના મેદાનો અને બ્રો એટલે કે ઘાસના મેદાનોના કિનારા. તો સૌથી સુંદર ફૂલો બધી લતાકુંજને અને ઘાસના મેદાનની કિનારીને સુશોભિત કરે છે. સો ધેટ આઈ સે નો courtier may compare with them who clothe in grey and follow the useful plough. So that I say, એટલે જ મને લાગે છે, કવિ એવું કહે છે કે સો ધેટ આઈ સો, કે એટલે જ મને લાગે છે કે નો courtier એટલે કે દરબારી, તો નો courtier may compare એટલે કે સરખામણી કરવી, કે કોઈ રાજ દરબારીની સરખામણી આ ખેડૂતો કે જેમણે હું ક્લોથ ઇન ગ્રે, કે જેમણે ગ્રે એટલે અહીં ગ્રે કલર નહીં પરંતુ મેલા ઘેલા કપડાં, ખેડૂતોએ પહેરેલા મેલા ઘેલા કપડાં એટલે કે જૂના પુરાણા કપડાં પહેરીને હળ ચલાવતા ખેડૂતો સાથે કોઈ રાજ દરબારીની તુલના અશક્ય છે. આ સ્ટેન્ઝામાં શું કહેવા માંગે છે કે જૂના પુરાણા કપડાં પહેરીને હળ ચલાવતા ખેડૂતો સાથે કોઈ રાજ દરબારીની તુલના અશક્ય છે. They rise with the morning lark and labor till almost dark. Then folding their sheep, they hasten to sleep. They rise with the morning lark. તેઓ એટલે કે ખેડૂતો પરોઢિયે વહેલા ઉઠી જાય છે. એટલે કવિ એવું કહેવા માંગે છે કે પક્ષીઓના કલરવ સાથે આ ખેડૂતો ઉઠી જાય છે. એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક, લેબર એટલે કે સખત પરિશ્રમ કરે છે, ટીલ એટલે સુધી, કે સખત પરિશ્રમ કરે છે. ઓલમોસ્ટ ડાર્ક એટલે અહીં આપણે અંધારું એવો અર્થ કરવાનો છે કે લગભગ અંધારું થાય ત્યાં સુધી એટલે કે સૂર્યાસ્ત સુધી સખત શ્રમ કરે છે. ધેન ફોલ્ડિંગ ધેર શીપ, ફોલ્ડિંગ એટલે કે ઘેટાને વાડામાં પૂરવું, શીપ એટલે કે ઘેટા, કે પછી તેમના ઘેટાને વાડામાં પૂરીને દે હેઝન ટુ સ્લીપ, હેઝન એટલે કે ઉતાવળ કરવી, કે તેઓ જલ્દી ઊંઘી જાય છે. આ પંક્તિમાં કવિ કહે છે કે ખેડૂતો પક્ષીઓના કલરવ સાથે સવારે વહેલા ઉઠી જાય છે અને સૂર્યાસ્ત સુધી સખત શ્રમ કરે છે, પછી તેમના ઘેટાને વાડામાં પૂરીને જલ્દી ઊંઘી જાય છે. મિત્રો, આપ સૌ જાણીએ છીએ કે ગ્રામ્ય જીવનની એ વિશેષતા છે કે ગામડામાં સૌ વહેલા સૂઈ જાય છે, વહેલા જમી લે છે અને સવારે વહેલા ઉઠી જાય છે. નેક્સ્ટ, મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ બર્ડ્સ ધેટ આર સિંગિંગ ઓન ઇચ ગ્રીન ટેન્ડર બો. બો એટલે કે ઝાડની ડાળીઓ, વૃક્ષની ડાળીઓ. ટેન્ડર એટલે કોમળ અથવા નાજુક. તો લીલી કોમળ ડાળીઓ પર સિંગિંગ બર્ડ્સ એટલે કે ગીત ગાતા પંખીઓ સાથે. મોર્નિંગ ઇઝ રિંગિંગ એટલે કે ખેડૂતોની સવાર પડે છે, કે લીલી કોમળ ડાળીઓ પર કલરવ કરતા પંખીઓ સાથે તેમની એટલે કે ખેડૂતોની સવાર પડે છે. વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ ધેર ડેઝ આર સ્પેન્ટ. કન્ટેન્ટ એટલે કે સંતોષ અને મેરીમેન્ટ એટલે કે આનંદ. તો કેટલા સંતોષ અને આનંદથી ધેર ડેઝ આર સ્પેન્ટ એટલે કે તેઓનો ખેડૂતોનો દિવસ પસાર થાય છે, કે હુઝ માઇન્ડ્સ આર બેન્ટ ટુ ફોલો ધ યુઝફુલ પ્લાઉ, કે તેઓનું મન ફક્ત હળ ચલાવવામાં જ મગ્ન છે. પ્રસ્તુત પંક્તિમાં કવિ કહે છે કે લીલી કોમળ ડાળીઓ પર કલરવ કરતા પંખીઓ સાથે ખેડૂતોની સવાર પડે છે અને કેટલા સંતોષ અને આનંદથી તેઓનો દિવસ પસાર થાય છે અને તેઓનું મન ફક્ત હળ ચલાવવામાં જ આનંદ અનુભવે છે, કે હળ ચલાવવામાં જ મગ્ન છે. મિત્રો, આ સાથે આ કાવ્ય અહીં પૂર્ણ થાય છે, કે પ્રસ્તુત કાવ્યમાં
ખેતી માટે ખૂબ જ ઉપયોગી એવા હળની વાત કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત પ્રકરણનું આપણે સ્વાધ્યાય જોઈશું. આપ સૌ પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો અથવા તો સ્ક્રીન પર જોશો. સ્ટેટ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ, કે નીચે આપેલા વાક્યો સાચા છે કે ખોટા એ જણાવો. પહેલું સેન્ટેન્સ જોઈશું. ધ પોએમ ઇઝ અબાઉટ ફાર્મ લાઈફ એન્ડ ધ કન્ટ્રી સાઇડ. તો આ વાક્ય સાચું છે કે આ પોએમ શાના વિશે છે? તો ફાર્મ લાઈફ અને કન્ટ્રી સાઇડ. બીજું વાક્ય છે ધ વિલેજ લાઈફ ઇઝ અનપ્લેઝન્ટ, કે વિલેજ લાઈફ અનપ્લેઝન્ટ છે કે પ્લેઝન્ટ છે? તો પ્રસ્તુત વાક્ય ખોટું છે કે ધ વિલેજ લાઈફ ઇઝ અનપ્લેઝન્ટ. આ વાક્ય ખોટું છે. સાચું વાક્ય શું હશે? કે ધ વિલેજ લાઈફ ઇઝ પ્લેઝન્ટ. થર્ડ સેન્ટેન્સ એટલે કે ત્રીજું વાક્ય, ધ ફાર્મર્સ ઇન કન્ટ્રી સાઇડ આર અનહેપી વિથ ધ હાર્ડશિપ્સ ઇન ફાર્મિંગ. તો મિત્રો આ વાક્ય ખોટું છે. ધ ફાર્મર્સ ઇન કન્ટ્રી સાઇડ આર અનહેપી નહીં, પણ ધ ફાર્મર્સ ઇન કન્ટ્રી સાઇડ આર હેપી વિથ ધ હાર્ડશિપ્સ ઇન ફાર્મિંગ. ફોર્થ અને ચોથું સેન્ટેન્સ, પ્લાવિંગ ઇઝ એન એક્ટ ઓફ સેટિસ્ફેક્શન ફોર ફાર્મર્સ, કે ખેડવું, ખેતરમાં હળ ચલાવવું એ કાર્ય ખેડૂતો માટે કેવું કે સંતોષ આપનારું છે કે નહીં? તો આ વાક્ય સાચું છે કે પ્લાવિંગ ઇઝ એન એક્ટ ઓફ સેટિસ્ફેક્શન ફોર ફાર્મર્સ. ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. આન્સર ધ ક્વેશ્ચન્સ બ્રીફલી, નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. ફર્સ્ટ ક્વેશ્ચન, હાઉ લોંગ ડુ ધ ફાર્મર્સ વર્ક ઇન ધેર ફિલ્ડ્સ? ખેડૂતો કેટલો સમય સુધી પોતાના ખેતરમાં કામ કરે છે? ધ ફાર્મર્સ, જવાબ આવશે ધ ફાર્મર્સ વર્ક ફ્રોમ અર્લી મોર્નિંગ એટલે કે વહેલી સવાર ટુ ઇવનિંગ એટલે કે મોડી સાંજ સુધી તેઓના ખેતરમાં કામ કરે છે. ધ ફાર્મર્સ વર્ક ફ્રોમ અર્લી મોર્નિંગ ટુ ઇવનિંગ ઇન ધેર ફિલ્ડ્સ. ક્વેશ્ચન સેકન્ડ, હાઉ ડઝ ધ પોએટ ડિસ્ક્રાઇબ ધ કન્ટ્રી લાઈફ ઇન ધ પોએમ? કે કવિએ આ કાવ્યમાં ગ્રામ્ય જીવનનું કેવું વર્ણન કર્યું છે? તો એકોર્ડિંગ, જવાબ આવશે એકોર્ડિંગ ટુ ધ પોએટ, કવિના મત પ્રમાણે કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ, ગ્રામ્ય જીવન મજાનું છે. ઇટ ઇઝ નાઇધર ટુ હોટ નોર ટુ કોલ્ડ, કે તે ખૂબ ગરમ નહીં અને ખૂબ ઠંડુ નહીં એવું વાતાવરણ છે. ધ એર ઇઝ પ્લેઝન્ટ એન્ડ ક્લીન, કે હવા પણ ખુશનુમા અને સ્વચ્છ છે. ફિલ્ડ્સ આર ફિલ્ડ વિથ ક્રોપ્સ એન્ડ ધેર આર ટ્રીઝ એન્ડ ફ્લાવર્સ ઓલ અરાઉન્ડ, ખેતરો પણ લીલા હરિયાળા પાકથી શોભે છે અને ફ્લાવરો અને વૃક્ષો એની શોભામાં વધારો કરે છે. વોટ મેક્સ, થર્ડ ક્વેશ્ચન, વોટ મેક્સ ધ મોર્નિંગ પ્લેઝન્ટ ફોર ધ ફાર્મર્સ? કે ખેડૂતોની સવારને કોણ ખુશનુમા બનાવે છે? તો જવાબ આવશે ધ સ્વીટ સ્વિંગિંગ ઓફ ધ બર્ડ્સ ઇન ધ ટ્રીઝ મેક્સ ધ મોર્નિંગ પ્લેઝન્ટ ફોર ધ ફાર્મર્સ, કે ગીત ગાતા પક્ષીઓ ખેડૂતોની સવારને ખુશનુમા બનાવે છે. આ સાથે આ કાવ્ય અહીં પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ આ સ્વાધ્યાય અને કઠિન વર્ડ્સ નોટમાં ઉતારશો.